15મી સદીમાં ઉત્તર ભારતમાં મેવાડ એક શક્તિશાળી સામ્રાજ્યના સ્વરૂપે ઉભરીને સામે આવ્યું હતું. પોતાના ભાઈઓ સાથે સત્તા સંઘર્ષ બાદ વર્ષ 1508માં રાણા સાંગા મેવાડની ગાદીએ આવ્યા હતા. એ સમયે તેમની ઉંમર 27 વર્ષ હતી. રાણા સાંગાએ મેવાડની ગાદી પર આવતાં જ પોતાનું વિજય અભિયાન શરૂ કરી દીધું હતું. સૌપ્રથમ આબુ અને બુંદીએ સંધિનો માર્ગ અપનાવ્યો. આમેરના સૈન્યે જ્યારે મેવાડ પર હુમલો કરતા રાણા સાંગાએ આમેરના રાજા માધોસિંહને બંદી બનાવી લીધા. સતીશચંદ્ર પોતાના પુસ્તક હિસ્ટ્રી ઓફ મિડિયેવલ ઇન્ડિયા માં લખે છે કે વર્ષ 1517માં થયેલી લડાઈમાં રાણા સાંગા માળવાના શાસક મહમૂદ દ્વિતીયને બંદી બનાવીને ચિત્તોડ લઈ આવ્યા હતા. એ જ વર્ષે ઇબ્રાહિમ લોદીએ મેવાડ પર હુમલો કર્યો, પરંતુ તેમને ખતૌલીમાં રાણા સાંગા સામે હારનો સામનો કરવો પડ્યો. સતીશચંદ્ર લખે છે કે આ જ લડાઈમાં એક તીરે રાણા સાંગાના ડાબા હાથના કવચને ભેદી દીધો. રાણા સાંગાનો જીવ બચાવવા માટે વૈદ્યે તેમનો હાથ કાપી નાખ્યો, કારણ કે આખા શરીરમાં ઝેર ફેલાવાનો ખતરો થઈ ગયો હતો. ઘણા દિવસો બાદ તેઓ સ્વસ્થ થયા, પરંતુ હવે તેમનો એક જ હાથ રહ્યો હતો. રાણા સાંગાએ હિંમત ન હારી અને એક હાથ વડે જ તેમણે નિયમિત તલવારબાજીનો અભ્યાસ કર્યો. આ એ જ સમય હતો જ્યારે ફર્ગના ખીણમાં જન્મેલા બાબર ભારતના બારને ટકોરા મારી રહ્યા હતા. રાણા સાંગાએ બાબરની જમણી તરફ હુમલો કર્યો. રાણા સાંગા પોતે લડાઈનું નેતૃત્વ કરી રહ્યા હતા. શર્મા લખે છે કે ત્યાં હાજર લોકોને આશ્ચર્ય થઈ રહ્યો હતો કે રાણા સાંગાની એક આંખ નહોતી, એક હાથ કપાયેલો હતો. તેમનો એક પગે કામ નહોતો કરતો. તેમના શરીર પર ચારેકોર ઈજાના જ નિશાન હતા. તેમ છતાં તેમની સ્ફૂર્તિ અને ઉત્સાહમાં કોઈ કમી નહોતી. પરંતુ મુગલોના તોપખાના પણ ભારે તબાહી મચાવી રહ્યા હતા. ધીરે ધીરે રાણા સાંગાનું સૈન્ય પાછળ હટવા લાગ્યું. જે.એન. શર્મા લખે છે કે આ દરમિયાન એક તીર રાણા સાંગાના માથા પર વાગ્યું. સાંગા બેહોશ થઈ ગયા. તેમના કેટલાક સેનાપતિએ તરત તેમને હાથીની અંબાડી પરથી ઉતારી પાલખીમાં નાખ્યા અને બહારની તરફ રવાના કરી દીધા. રાણાના સૈન્ય જોયું કે રાણા સાંગા હાથી પર નથી. આ જોતાં જ તેમનું મનોબળ તૂટી ગયું. એક રાજપૂત સેનાનાયક અજ્જુ ઝાલાએ રાણાનું મુગટ પોતાના માથે મૂક્યો અને હાથી પર સવાર થઈ ગયો. પરંતુ રાજાની ગેરહાજરીની જે ખરાબ અસર પડવાની હતી એ થઈ ચૂકી હતી. રાજપૂતી સૈન્યની હિંમત તૂટી ગઈ અને તે વિખેરાઈ ગયું.